હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી રીતે અને ક્યારે પણ ખાધું નહીં હોય અને જલ્દીથી બની જાય તે રીતે ચોરીનું શાક બનાવવાનું છે. ચોરીને શાકને સમારવામાં જેટલી વાર લાગે છે એના કરતાં ઓછી વારમાં તો સબ્જી રેડી પણ થઈ જશે. તો સૌપ્રથમ આપણે ચોરીને આ રીતે પહેલાં થોડાક દાણા ફોલી લેવાના છે અને થોડીક કટ પણ કરી લેવાની છે. જો તમને એકલા દાણાનું શાક ભાવતું હોય તો પણ તમે બનાવી શકો છો અને આ રીતે દાણા અને ચોળી બંને મિક્સ કરીને ખાવાની પણ બહુ જ મજા આવે છે. આ રીતે આપણે સબ્જીને કટ કરી લેવાની છે. આવી ઝીણી સમારેલી સબ્જી ખાવાની તો બહુ જ મજા આવે છે અને એકદમ ટેસ્ટી લાગે છે. હા, થોડીક વાર તો લાગશે જ, પણ ખાશો એટલે તો મજા પડી જશે. ત્યારબાદ આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ એડ કરવામાં કંજુસાઈ કરતાં નહીં, જેટલું ઓઇલ હશે એટલું શાક એકદમ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ તેમાં આપણે રાઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. સાથે સાથે આપણે લીલું મરચું અને લસણને કટ પણ કરી દેવાના છે. લીલું મરચું અને લસણ નાખવું ઓપ્શનલ છે, પણ તેનાથી ટેસ્ટ એકદમ મજેદાર આવે છે. આ રીતે ઝીણા કટ કરીશું અને એને એડ કરી લેવાના છે. તેને આપણે 1 થી 2 મિનિટ કૂક કરી લેવાનું, જેથી લસણ કાચું રહે નહીં અને તેનો ટેસ્ટ પણ સારો આવે. ત્યારબાદ આપણે સબ્જીને કટ કરી હતી એને એડ કરી લેવાની છે. ત્યારબાદ તેમાં થોડીક હળદર એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા આપણે કોઈપણ જાતનું ગરમ મસાલો પણ એડ કરવાની જરૂર નથી. એકદમ બેઝિક રીતે જ આપણે સબ્જી બનાવીશું. ત્યારબાદ હાફ ગ્લાસ જેટલું વોટર એડ કરવાનું છે. પાણીનું પ્રમાણ તમે તમારા શાકની ક્વોન્ટિટી ઉપર રાખી શકો છો. જો તમને લાગે કે પાણી આપણે ઓછું પડ્યું છે તો તમે પાછળથી એડ પણ કરી શકો છો. ત્યારબાદ ઢાંકીને આપણે 5 મિનિટ કૂક કરી લેવાનું છે અને વચ્ચે આ રીતે આપણે મિક્સ કરીને ચેક કરતા રહેવાનું કે પાણી પતી ગયું છે કે નહીં. ગેસની આંચ આપણે એકદમ લો જ રાખવાની છે, જેથી આપણી સબ્જી એકદમ સારી રીતે કૂક થઈ જાય અને ટેસ્ટમાં પણ એકદમ મજેદાર લાગે છે. લાગે છે ને એકદમ મસ્ત ટેસ્ટી બન્યું હોય એવું, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. શું તમે આ રીતે ચોરીનું સબ્જી બનાવ્યું છે કે નહીં તે કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને ભાખરી સાથે તો ખાવાની બહુ જ મજા આવે છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો. Thank you. Subscribe my channel and join Cooking with Disha. Wow!